ભગવાન દ્વારિકાધીશે કુશસ્થળીમાંથી જ્યારે દ્વારકા નગરીનું નિર્માણ કરવાનું નક્કી કર્યું ત્યારે વિશ્વકર્માજીને આ કામ સોંપ્યું। વિશ્વકર્માજીએ નાના નાના વેપારીઓ, નાના નાના માણસોને કામ સોંપ્યું અને એના આધારે કુશસ્થળીમાંથી દ્વારકાધીશ દ્વારકા નગરી બની। અને આ ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા નગરી બનાવવાનો યશ વિશ્વકર્માજીને, નાના નાના વેપારીઓને આપ્યો છે। ત્યારે આજે એ જ દ્વારિકાની અંદર નાના નાના વેપારીઓ, લારી ગલ્લા વાળા, પાથરણા વાળા, માલધારીઓ જે પોતાનું રોજે રોજનું પેટ્યું રડે છે એની પાસેથી 200-300 રૂપિયા રોજે રોજની હપ્તાની આશાથી આ લોકો એમની રેકડીઓ, લારી ગલ્લા બંધ કરાવડાવ્યું, છાશ વિતરણ બંધ કરાવડાવ્યું, દહીં વિતરણ બંધ કરાવડાવ્યું। એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, ભ્રષ્ટાચારી માણસોની। એટલે આજે ત્રીજો દિવસ છે। ગઈકાલે અમે યજ્ઞ આ લોકોને સદબુદ્ધિ મળે એટલા માટે કર્યો હતો। આજે ચાલુ વરસાદે અમે નક્કી કર્યું કે આ ભ્રષ્ટાચારીઓને રોજે રોજ ભ્રષ્ટાચાર રૂપી રૂપિયા આપવા, એના કરતા તો એ રૂપિયાથી ગરીબ માણસોનું પેટ ઠારીએ, એમને મફત નાસ્તો આપીએ, એમને બદામ શેક આપીએ, એમને સમોસા આપીએ, એમને ગાંઠિયા આપીએ, એમને છાશ આપીએ, એમને પાણીની બોટલ આપીએ। એની આતરડી ઠરશે તો એ આશીર્વાદ આપશે અને એ આશીર્વાદથી આ ભ્રષ્ટ નેતાઓની ક્યાંક ને ક્યાંક સદબુદ્ધિ, એનો અંતરાત્મા જાગશે અને ફરીથી અમને ધંધો કરવા દેશે। આ આશયથી અમે ચાલુ વરસાદે અત્યારે અહીંયાથી પસાર થતા યાત્રિકોને મફતમાં નાસ્તો, બદામ શેક અને પાણીનું વિતરણ કર્યું હતું।